સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં તસ્કરો બન્યા બેફામ। ડિંડોલી વિસ્તારમાં 4 દિવસમાં એક સોસાયટીમાંથી 2 બાઇકોની ચોરી થઈ। આજ રોજ વહેલી સવારે 2 તસ્કરો સોસાયટીમાંથી જ બાઇક ચોરી કરીને ફરાર થયા। બાઇક ચોરીની સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। લુંબીમ સોસાયટીમાં 2 તસ્કરો પ્રવેશ્યા હતા। સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકને ડુપ્લિકેટ ચાવી વડે ખોલવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા સીસીટીવીમાં। એક બાઇકમાં ડુપ્લિકેટ ચાવી લાગી જતા આરોપીઓ બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયા જોવા મળ્યા। 4 દિવસ પહેલા પણ આ જ સોસાયટીમાં બાઇક ચોરીની ઘટના બની હતી। પોલીસ પેટ્રોલિંગ સામે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। બાઇક માલિકે ડિંડોલી પોલીસમાં અરજી કરી છે। ડિંડોલી પોલીસે અરજીને આધારે તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। જી, હું ઉમેશભાઈ ઉખાભાઈ ગજરે, હું ડિંડોલી વિસ્તારમાં લુંબીની રેસિડેન્સીમાં રહું છું। આપણે 23 તારીખે મારી ગાડીની ચોરી થઈ છે અને હજુ સુધી કોઈ ઇન્ક્વાયરી મળી નથી ગાડીની। અને આજે વહેલી સવારે મારા પાડોશીની ગાડી ચોરી થઈ છે। તસ્કરો આવીને ખુલ્લેઆમ સીસીટીવીમાં દેખાય છે, પણ પોલીસવાળા કોઈ જાણકારી લેતા નથી કે કોઈ ધ્યાન આપતા નથી અને કોઈ આવતા નથી અને કોઈ પેટ્રોલિંગની પણ ઘટના સામે આવતી જ નથી। હવે સાહેબશ્રીને આપણે એક વિનંતી છે કે આ વસ્તુ પર ધ્યાન રાખે અને કામગીરી કરે। આ કયો વિસ્તાર છે? કઈ રીતે સીસીટીવી બી સામે આવે છે? હા, આ ડિંડોલી વિસ્તારમાં લુંબીની રેસિડેન્સી છે અને આપણે સોસાયટીના કેમેરામાં સીસીટીવીમાં બધા દેખાય છે, પણ કોઈ ધ્યાન આપતા નથી સાહેબ।